હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં કે તમે બધા મજામાં દેશો દોસ્તો? તો સ્વાગત છે દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ વિનોદ બામણિયામાં. તો દોસ્તો આજે આપણે ઓપન ફ્રન્ટ સાઈડ કુર્તીનું કટિંગ કરવાનું છે. તો ચાલો દોસ્તો, હું તમને એક મજેદાર અને સરસ મજાની આપણે આજે જે કુર્તીનું કટિંગ કરવાનું છે કે જેની આપણે કટ છે એ આગળની સાઈડમાં કટ આપણો ખુલતો રહેવાનો છે. તો આજે આપણે દોસ્તો શરૂઆત કરીએ ઓપન સાઈડ કુર્તીનું કટિંગ. મિત્રો આજે આપણે ઓપન સાઈડ કટ કુર્તીનું કટિંગ કરવાનું છે. તો આપણે સૌથી પહેલા તો દોસ્તો કપડું લઈ લીધું છે, કાપડ જે છે તો એને આપણે આ રીતે ડબલમાં ફોલ્ડ કરી રાખ્યું છે અને કિનારી સાઈડ જે છે એ મારી સાઈડમાં રાખી છે મેં. સૌથી પહેલા તો દોસ્તો આપણે ઉપરની સાઈડમાં એક સીધી લાઈન દોરી લઈશું. જે આપણું કાપડ ત્રાસું છે થોડું, તો આપણે આને સીધું કરવા માટે એક ઉપર લાઈન દોરી લઈશું. તો આપણે દોસ્તો એક અહીંયા કમ્પ્લીટ લાઈન દોરાઈ ગઈ છે. અને આજે જે દોસ્તો છે આપણે એ હું તમને 42 સાઈઝનું કટિંગ કરીને બતાવીશ. તો આની જે લંબાઈ છે દોસ્તો, તો આપણે લંબાઈ આની છે એ આપણી છે 46 ઇંચની, જે લોંગ છે. તો આપણે 46 ઇંચે નિશાન મારી લઈશું અને 1 ઇંચ આપણે એની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. તો એ જ રીતે દોસ્તો આપણે આ સાઈડમાંથી પણ આપણે નિશાન મારી લેવાના છે. તો આપણા જે અહીંયા નિશાન છે દોસ્તો, તો આપણે ત્યાં એક આવે સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. તો અહીંયા આપણે દોસ્તો એક લાઈન કમ્પ્લીટ દોરાઈ ગઈ છે, જે આપણે આ લંબાઈનું માપ આવી ગયું છે. અને હવે જે દોસ્તો આપણે કિનારી છે તો એક કિનારીએ પણ એક લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે કિનારી પણ નીકળી જાય અને એક સીધી લાઈન આપણું કાપડ પણ સીધી રીતે કટિંગ થઈ જાય સીધું. તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આપણે દોસ્તો કમ્પ્લીટ લાઈન દોરાઈ ગઈ છે. તો મિત્રો આપણે જે છે તો અહીંયા જે કિનારી છે ત્યાં પણ એક આપણે સીધી લાઈન ડ્રોપ કરી લીધી છે. આ આપણો જે શોલ્ડર છે ત્યાં પણ આપણે કરી લીધી છે. ને અહીંયાથી હવે દોસ્તો આપણે 2 ઇંચ જે આપણે આ નિશાન મારેલું છે અહીંયા, તો ત્યાંથી આપણે આ રીતે 2 ઇંચે એક નિશાન મારી લઈશું. એ જ રીતે વચ્ચેના ભાગમાં પણ આપણે આ રીતે એક 2 ઇંચે નિશાન મારી લેવાનું છે, જેથી કરીને આપણે અહીંયા જે ઓપન કટ રાખવાનો છે તો ત્યાં આપણે વ્યવસ્થિત રીતે સીધી લાઈન એક દોરી લેવાની છે. તો હવે જે આપણા નિશાન લાગી ગયા છે તો અહીંયા આપણે એક હવે સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા દોસ્તો આપણે જે નિશાન માર્યા છે 2 ઇંચે એ સીધી લાઈન એક દોરી લઈશું સૌથી પહેલા. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આપણે દોસ્તો સીધી લાઈન દોરી લીધી છે. હવે દોસ્તો આપણે શોલ્ડર અહીંયાથી નથી માપવાનું, જે આપણે બીજી લાઈન દોરી છે ત્યાંથી આપણાનું શોલ્ડર માપવાનું છે. અને આજની જે સાઈઝ છે દોસ્તો હું 42 સાઈઝનું કટિંગ તમને કરીને બતાવીશ. તો શોલ્ડર છે દોસ્તો આપણો આની અંદર 16 ઇંચનું. તો આપણે અહીંયા 16 ના અડધા એટલે કે 8 ઇંચ. તો 8 ઇંચે આપણે અહીંયા નિશાન મારશું. અને એ જ રીતે દોસ્તો અહીંયા આપણે ઉતારવાનું છે એનો હાર્મોલ જે છે એ 8 છે. આપણે શોલ્ડર જે 8 ઇંચનું રાખ્યું છે તો આપણે એનું અહીંયાથી 1 ઇંચ માઇનસ કરી અને 7 ઇંચે આપણાનો હાર્મોલ ઉતારવાનો છે. તો જે આપણે હાર્મોલનું નિશાન માર્યું છે તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા એક આપણે સીધી દોસ્તો લાઈન દોરી લેવાની છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ લાઈન દોરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે જે બીજી લાઈન આપણે અહીંયા જે શોલ્ડરનું નિશાન માર્યું છે ત્યાં પણ એક આપણે સીધી લાઈન આ રીતે દોરી લઈશું. હવે દોસ્તો આપણે આને શેષનું માપ લેવાનું છે. તો શેષના માપમાં આપણે 42નું છે, તો 42નો ચોથો ભાગ એટલે કે 10.5 ઇંચ. તો આપણે 10.5 ઇંચે અહીંયા નિશાન મારશું. પ્લસ આની અંદર દોસ્તો આપણે 1.5 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા શેષનું માપ લેવાઈ ગયું છે. અને હવે જે આપણે આની કમર છે તો કમર અને હિપનું માપ લઈશું. તો હિપ આપણે દોસ્તો આની જે છે તો આપણે જે કમર છે અહીંયાથી એ ઉપરથી જે આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે 21.5 ઇંચે નિશાન મારીશું. અહીંયાથી આપણે જે આપણે શોલ્ડરનું જે નિશાન છે ત્યાંથી આપણે 21.5 ઇંચે નિશાન મારીશું. અને હવે જે આપણે અહીંયા આવ્યું 14 ઇંચ, તો આપણે અહીંયા 6.5 ઇંચે કમરનું નિશાન મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે નિશાન કમ્પ્લીટ લાગી ગયા છે. તો હવે અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોરી લઈએ. આપણે હિપની સાઈઝ છે ત્યાં પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ આપણો દોસ્તો હિપનો ભાગ આવી ગયો, અહીંયા આપણી કમરનો ભાગ આવી ગયો, અહીંયા આપણો શેષનું. તો શેષનું માપ દોસ્તો આપણે લઈ લીધું છે. અને
આની હિપ જે છે દોસ્તો એ છે 44 ઇંચ. તો 44 નો દોસ્તો ચોથો ભાગ એટલે કે 11 ઇંચ. તો 11 ઇંચે અહીંયા આપણે એક નિશાન મારીશું અને પ્લસ આની અંદર પણ આપણે 1.5 ઇંચનું સિલાઈનું માર્જિન છોડીશું. કમર છે દોસ્તો આની 40 ઇંચની, તો કે 40 નો ચોથો ભાગ એટલે કે 10 ઇંચ. તો અહીંયા 10 ઇંચે નિશાન મારીશું પ્લસ આપણે આની અંદર 1.5 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરીશું. હવે જો દોસ્તો અહીંયા આ છે તો આપણે જે કટ છે તો કટ રાખવાનો છે દોસ્તો આની અંદર આપણે 44 ઇંચનો. તો 44 નો ચોથો ભાગ એટલે કે દોસ્તો 11 ઇંચ. તો 11 ઇંચે નિશાન મારીશું પ્લસ અહીંયા આપણે એક 1.5 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો દોસ્તો આપણે કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો હવે સૌથી પહેલા તો આપણે આને નિશાન મારી લઈએ. તો અહીંયાથી આપણે આ જે છે તો અહીંયાથી જે સ્કેલની મદદથી આપણે સીધી લાઈન દોરી લઈશું. આપણે બંને લાઈન દોરીશું જેથી કરીને હું તમને ઇઝીથી સમજાવી શકું. તો આ જે છે એ આપણું તૈયાર મની છે અને આ આપણું સિલાઈના માર્જિન સાથે છે. તો હું તમને લાઈન દોરી અને બતાવી દઉં કે આપણે કઈ રીતને શું કરવાનું છે. ના હવે અહીંયાથી દોસ્તો આપણે જે છે તો આ રીતે સ્કેલની મદદથી આપણે લાઈન દોરી લઈશું જેથી કરીને વ્યવસ્થિત રીતે આપણે લાઈન દોરાઈ જાય અને કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. તો આ રીતે દોસ્તો હું તમને લાઈન દોરીને બતાવી દઉં. તો આ છે દોસ્તો આપણું ફ્રન્ટના જે નિશાન છે એ આપણું માપ લઈ અને કમ્પ્લીટ દોરાઈ ગયું છે. અને હવે જે આપણું અહીંયા હાર્મોલનું કટિંગ કરવાનું છે તો હાર્મોલનું માપ લઈએ. તો અહીંયાથી દોસ્તો આપણે 1.25 ઇંચ આ જે ક્રોસ છે તો ક્રોસમાં આપણે આ રીતે અહીંયાથી 1.25 ઇંચ. તો અહીંયાથી આપણે 1.25 ઇંચે નિશાન મારી લઈશું. અને હવે આ 1.25 ઇંચનું જે આપણે નિશાન માર્યું છે ત્યાંથી આ રીતે આપણે રાઉન્ડમાં હાર્મોલનું કટિંગ કરવાનું છે. તો આ રીતે આપણે દોસ્તો અહીંથી હાર્મોલનું કટિંગ કરીશું. હવે મિત્રો આપણે જ્યાં કમ્પ્લીટ માપ લેવાઈ ગયું છે તો હવે આપણે અહીંયા ગળાનું જે માપ છે અને આની અંદર આપણે કોલર રાખવાનો છે. તો હવે અહીંયાથી આપણે જે છે ગળું ઉતારવાનું છે. તો અહીંયાથી જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આપણે 3 ઇંચે નિશાન મારશું અને નીચેની સાઈડમાં છે દોસ્તો એ આપણે 3.5 ઇંચ અહીંયાથી આપણે 3.5 ઇંચ નીચે ગળું ઉતારવાનું છે. તો હવે આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડની અંદર શેપ આપી દઈશું અને અહીંયા આપણો કોલર આવી જાય અને અહીંયાથી આપણે ક્રોસ આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો દોસ્તો આપણે ગળાનું પણ કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો ચાલો દોસ્તો હું કટિંગ કરી લઉં. તો આ સૌથી પહેલા તો દોસ્તો આપણે જે કિનારી જે વધારાની છે તો એ આપણે કટિંગ કરી લઈશું. તો આપણે કિનારીનું કટિંગ કરી લીધું છે. અને હવે દોસ્તો આપણે જે હાર્મોલ છે તો હાર્મોલનું અહીંયાથી કટિંગ કરી લેવાનું છે આ રીતે. તો આપણે દોસ્તો શોલ્ડરનું કટિંગ અહીંયાથી કરીશું અને હાર્મોલ અહીંયાથી કટિંગ કરી લઈશું આપણે. તો આ રીતે દોસ્તો આપણે કટિંગ કરતું રહેવાનું છે. જે આપણે બીજું નિશાન માર્યું છે ત્યાંથી આપણે કટિંગ કરતું રહેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે આનું પૂરું કટિંગ કરી લેવાનું છે. વિડીયોની અંદર દોસ્તો તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો મને કોમેન્ટ કરજો જેથી કરીને હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું. તો આપણો દોસ્તો જે ફ્રન્ટ છે આગળનો ફ્રન્ટ એ આપણો કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર જે ગળાનું કટિંગ છે એ પણ કરી લઈએ. તો ગળાનું કટિંગ કરવા માટે દોસ્તો આપણે જે ક્રોસ છે ત્યાંથી આ રીતે ક્રોસમાં કટિંગ કરીશું અને જે આપણે કોલર લગાવવા માટે ગળું છે તો આપણે અત્યારે આ રીતે રાઉન્ડમાં આનું કટિંગ કરી લેવાનું છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. અને હવે જે આપણા નિશાન છે તો નિશાને આપણે એક નિશાન મારી લઈશું જે આપણે લાઈન દોરેલી છે ત્યાં. એ જ રીતે દોસ્તો આપણે નીચેની સાઈડમાં પણ અહીંયા નિશાન મારી લેવાનું છે. તો ફાઇનલી દોસ્તો આપણો આગળનો ફ્રન્ટ છે એ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. અને હવે જે આપણો હિપનું જે નિશાન મારેલું છે ત્યાં આપણે આ રીતે આનો કટ આપી દઈશું જેથી કરીને અહીંયાથી આપણે સાઈડ કટ ઓટવાના છે. અને હવે દોસ્તો આપણે જે હિપ છે તો હિપના સાઈડમાંથી જે આપણે આ નિશાન મારેલું છે તો ત્યાંથી જ્યારે હું તમને આની સિલાઈ કરીને બતાવીશ તો આપણે અહીંયાથી આ ભાગ જે છે એ ખુલ્લો રાખવાનો છે. એ કઈ રીતે રાખવાનો છે હું તમને આગળ સિલાઈનો જ્યારે વિડીયો અપલોડ કરીશ ત્યારે એની અંદર કમ્પ્લીટ બતાવીશ. તો ચાલો દોસ્તો આપણે હવે આગળનો ફ્રન્ટ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. તો હવે આપણે આનો પાછળનો ભાગ અને સ્લીવનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે જે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે તો આપણે અહીંયા સૌથી પહેલા તો એક લાઈન દોરી લઈશું. હવે આપણે એક સીધી લાઈન અહીં સૌથી પહેલા દોરી લઈશું. અને હવે જે આપણે દોસ્તો આપણે આગળનો જે ફ્રન્ટનું કટિંગ કરેલું છે
તો આપણે એનો એક ભાગ લઈ લઈશું અને આની ઉપર રાખી અને આપણે પાછળના ભાગનું જે છે કટિંગ છે એ કરી લઈશું. તો હું જે નિશાન મારેલો ભાગ છે એ જ રાખું, એટલે જેથી કરીને તમને લોકોને વ્યવસ્થિત રીતે સમજમાં આવે. તો આ રીતે દોસ્તો હવે આ જે ભાગ છે એ આપણો લઈ લેવાનો છે. અને આપણે આ જે ડબલ ફોલ્ડ કરેલું કપડું છે, તો આપણે આ જે નિશાન મારેલા છે દોસ્તો, જો આ નિશાન છે, તો આ નિશાન આ લાઈન પ્રમાણે આપણે આ રીતે રાખી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે ભાગ આ જે શોલ્ડર છે આપણે નિશાન એટલા માટે માર્યું કે આપણો આ ભાગ આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયાથી આપણે કટિંગ કરવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે ભાગને વ્યવસ્થિત રીતે આની ઉપર પાથરી લેવાનો છે. તો આપણે ભાગ દોસ્તો કમ્પ્લીટ આની અંદર પાથરી લીધો છે. તો હવે હું આનું કટિંગ કરી લઉં. તો અહીંયાથી જે આપણે શોલ્ડરનું નિશાન મારેલું છે ત્યાંથી આપણે આ રીતે ઉપર રાખી અને આ પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે કટિંગ કરી લેવાનો છે. વિડીયો ગમે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો આપણે આનું કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે પાછળની જે બેક છે તેનું પણ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. અને હવે જે આપણે આગળનો ફ્રન્ટ છે એના આ રીતે આપણે લઈ લઈશું ઉપરથી. અને અહીંયા દોસ્તો આપણે જે ગળું છે તો ગળામાં નોર્મલ એવો આપણે થોડોક શેપ આપી દઈશું. તો અહીંયાથી આપણે 3 ઇંચ જે રાખેલું છે ગળું, તો અહીંયાથી આપણે 3 ઇંચ ડબલમાં રાખી લેવાનું છે. અને નીચે દોસ્તો આપણે આની અંદર 1 ઇંચ આ રીતે નીચે ઉતારવાનું છે. તો અહીંયાથી આપણે આ રીતે 1 ઇંચ અહીંયા રાઉન્ડની અંદર ઉતારી લઈશું. આની અંદર આપણે દોસ્તો કોલર છે એટલે આપણે પાછળનો ગળો બહુ ઝાઝો ઉતારવાનો નથી, નોર્મલી આપણે 1 ઇંચ ઉતારી લેવાનું છે આ રીતે. અને અહીંયા આપણે આ રીતે ગળું શેપ કટિંગમાં કરી લેવાનું છે. તો જો દોસ્તો હું તમને ખોલીને બતાવું કે આ રીતે આપણે આનું ગળાનું કટિંગ કરી લેવાનું છે. તો ફાઇનલ દોસ્તો આપણા આગળ અને પાછળના બંને ફ્રન્ટનું કટિંગ થઈ ગયું છે. તો ચાલો આપણે કરી લઈએ સ્લીવનું કટિંગ. તો હવે મિત્રો આપણે સ્લીવ બાકી છે તો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો મેં આ રીતે ડબલમાં ફોલ્ડ કપડું કરેલું છે અને હવે આપણે આને આ રીતે 4 વડું કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે કપડાને 4 વડું કરી લીધું છે. અને સૌથી પહેલાં દોસ્તો આપણે ઉપરની સાઈડમાં એક અહીંયા લાઈન દોરી લેવાની છે. અને આ સાઈઝ દોસ્તો થોડીક મોટી છે, તો આપણે આની અંદર 42 ની સાઈઝ છે. તો આપણે અહીંયાથી ઉપરથી એક જે આપણે નિશાન માર્યું છે ત્યાંથી આપણે 3.5 ઇંચે એક નિશાન મારી લઈશું. એ જ રીતે દોસ્તો આ સાઈડ પણ આપણે 3.5 ઇંચે એક નિશાન મારી લઈશું. તો હવે આપણે જે નિશાન માર્યું છે તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈએ, જેથી કરીને દોસ્તો આપણે માપ લેવામાં પણ એકદમ સરળતા રહે. અને આની સ્લીવની લેન્થ છે દોસ્તો એ આપણે રાખવાની છે 24 ઇંચની, કેમ કે આ લોંગ સ્લીવ છે એટલે આપણે 24 ઇંચ રાખવાનું છે. તો આપણે 24 ઇંચ અહીંયાથી નિશાન મારી લઈશું. એ જ રીતે દોસ્તો 24 ઇંચ આપણે આ બાજુ રાખી અને અહીંયા પણ એક નિશાન મારી લેવાનું છે. તો હવે જે આપણું આ નિશાન મારેલું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈએ. અને અહીંયાથી જે દોસ્તો આપણું માપ છે, જે સ્લીવની પહોળાઈ છે એ આપણે માપ લઈ લઈએ. તો અહીંયાથી દોસ્તો આપણે 8.5 ઇંચે નિશાન મારી લઈશું. 8.5 ઇંચે નિશાન મારી લઈશું અને પ્લસ આપણે આની અંદર 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. અને આની જે મોળી છે દોસ્તો એ છે આપણે 12 ઇંચની. તો આપણે 12 ઇંચે 12 અડધા એટલે કે 6 ઇંચે નિશાન મારશું, પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. તો હવે જે આ દોસ્તો આપણે સ્લીવ જે છે તો એને આપણે આ રીતે નિશાન મારી લઈશું, જે આપણે નિશાન માર્યા છે ત્યાંથી. તો આ રીતે દોસ્તો હવે આપણે સ્લીવનું નિશાન મારી લઈશું. હું બંને નિશાન મારીને તમને બતાવું જેથી કરીને તમને લોકોને એકદમ સરળતાથી ખબર પડે. તો જો આપણે આ રીતે મારી દીધું છે. આ આપણું ફાઇનલ માપ છે અને આ આપણું સિલાઈનું માર્જિંગ છે. તો આપણે જ્યારે કટિંગ સિલાઈ કરીશું ત્યારે આપણે અહીંયા સિલાઈ લગાવીશું. હવે આપણે હાર્મોનનું કટિંગ જે કરવાનું છે શેપ, તો આ રીતે દોસ્તો આપણે આની અંદર હાર્મોન શેપ આપી દઈશું. તો દોસ્તો આપણે કમ્પ્લીટ સ્લીવનું માપ લઈ લીધું છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવો દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ આ રીતે કટિંગ કરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણું સ્લીવનું પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. તો વચ્ચે હવે આપણે સેન્ટરનું નિશાન મારી લઈશું અને આપણી જે સ્લીવ છે તો સ્લીવને આ રીતે ખોલીને તમને બતાવી દઉં કે આપણે સ્લીવ જો આ રીતે આપણું કટિંગ
સ્લીવનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.